ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્થિત રબારીવાસમાં રહેતા નાગજીભાઈ પ્રભાતભાઈ રબારીના ખુલ્લા મકાનમાંથી ગત 22 જુલાઈ 2024ના રોજ કોઈ ઈસમ 80,000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ 81,500 રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. તો આ મામલે દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી નેहरू ચોકડી પાસે આવેલા હનુમાનજીના મંદિર પાસેથી ધર્મેશ કનુભાઈ ડાભી નામના શખ્સને ઝડપી પાડી ચોરીનો તમામ માલ મુદ્દે કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.